જય માતાજી, જય માં મોગલ। તમને બધા લોકોને ખબર છે કે 2 દિવસથી જે મિત્રો બાપુનું અવસાન થયું છે, જે મિત્રો વાત કરી તો ભીમરાળાવાળા શ્રી ઘનશ્યામગીરી બાપુનું અવસાન થયું છે। ત્યારબાદ મિત્રો વાત કરી તો જે આપણા કબરાવના સામત બાપુ છે તેના મિત્રો પોટા ઉપર સ્ટોરીઓ મેં ફેસબુકમાં મિત્રો હજારોની સંખ્યામાં મિત્રો વિડીયો જોયા છે। જે મિત્રો વાત કરી તો ગલતફહેમી થઈ હતી, જેમાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ઘણા બધા લોકોને ખબર નથી કે કયા બાપુનું મૃત્યુ થયું હતું। ત્યારબાદ મિત્રો વાત કરી તો જે રાજભા ગઢવી છે તેને પણ મિત્રો આના પર ટ્વીટ કરીને જણાવ્યું છે શું છે મિત્રો, બધી જ તમને માહિતી દેવાનો છું। મિત્રો વાત કરી તો રાજભા ગઢવીએ મિત્રો શું કહ્યું છે એ પણ તમને બધા લોકોને જણાવવાનો છું। જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે 2 દિવસથી સોશિયલ મીડિયામાં શ્રી સામત બાપુના મિત્રો વિડીયો સાથે મિત્રો વાત કરી તો ફોટા અપલોડ કરીને મિત્રો વાયરલ કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરી તો જે રીતે મિત્રો વાત કરી તો મેં પણ ગઈકાલે મિત્રો આના ઉપર ખુલાસો કર્યો હતો અને તેમાં મેં પોતે જણાવ્યું હતું કે જે મિત્રો ગલતફહેમી છે એ બિલકુલ ખોટી છે। કારણ કે મિત્રો વાત કરી તો આપણો વિડીયો 1.5 લાખથી વધારે લોકોએ જોઈ લીધો છે મિત્રો, તેમાંથી જ આપણે વિચારી શકીએ છીએ કે મિત્રો ઘણા બધા લોકોને ખબર નથી। જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે મિત્રો રાજભા ગઢવી પોતે મિત્રો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવે છે, તેમાં તેને ટ્વીટ કરીને જણાવ્યું છે શ્રી મિત્રો ઘનશ્યામગીરી બાપુનું મૃત્યુ થયું હતું। ત્યારે તેને જણાવ્યું હતું, શું જણાવ્યું હતું તમે ઉપર સ્ક્રીનશોટ જાણી શકો છો મિત્રો। ઓમ શાંતિ તરીકે મિત્રો તેને એમ કહેતો શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારબાદ તમે પણ કમેન્ટ કરીને ખાસ ભૂલવાનું નથી ઓમ શાંતિ લખવાનું, કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે હજારોની સંખ્યામાં મિત્રો ગઈકાલના મારા વિડીયોમાં કોમેન્ટો આવી છે, જેથી મિત્રો વાત કરી તો બાપુને મિત્રો એમ કીધું આત્માની શાંતિ મળે। જે આ વાત કરી તો સૌથી પહેલા મિત્રો ઘણા બધા વિડીયો આપણે જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો। અને આપણું ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં જઈને મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લો, કારણ કે મિત્રો યુટ્યુબ પહેલાં તમને બધા લોકોને હું ત્યાં જણાવી દેતો હોઉં છું। તો મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલવાનું નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।